7 મે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયા બાદ 27 દિવસની ઇંતજારીનો અંત આવ્યો છે। કચ્છના સાંસદ તરીકે ભાજપના વિનોદભાઈ ચાવડાએ ત્રીજી વખત ચૂંટાઈને હેટ્રિક મારી છે। વિનોદ ચાવડાએ 2,68,792 મતની સરસાઈ મેળવીને કોંગ્રેસના નીતેશ લાલણને પરાસ્ત કર્યા હતા। 2014માં પ્રથમ વખત, 2019માં બીજી વખત અને 2024માં સતત ત્રીજી વખત વિનોદભાઈ ચાવડા ચૂંટાયા છે। ઉલ્લેખનીય બાબત છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસામાં ભાજપને 9,000ની લીડ મળી હતી, જે આ વખતે માત્ર 1,771 મતની લીડ મળતા અબડાસાના 32,000 ક્ષત્રિય મતોની મોટી અસર દેખાઈ આવી છે। 26 રાઉન્ડના અંતે વિજેતા જાહેર થયેલા વિનોદ ચાવડાને લોકસભાના સભ્ય તરીકે કલેક્ટર અમિત અરોરાએ ચૂંટાયેલા જાહેર કરી વિજેતાનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।